हेलो गाइस, व्यक्ति मानी ब्लॉग તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। ગાઈસ સવાર પડી ગઈ છે ને આપણે બાદ ચા નાસ્તો ને બ્રશ કરી લીધું। તો ગાઈસ મમ્મી તો પઠ્ઠા મોડ દો તો પઠ્ઠા મોડ દીએ ફાટકો લગી દો। ચલો ગાઈસ પઠ્ઠા મોડ દીએ આપણે અરે પાણી વેચ દીધું કારણ આ પડી જાય પછી। तो गाइस આપણે આવી ગયા આપણા વાળામાં। तो गाइस આપણે આઈતે પર જવા એટલે થઈ હવે ફિર સાઈડ પકવાવું બીજું ઘાસ નાખવા હતા। ઘાસ તો પકવી નાખી દીધું લાગે। તો ગાઈસ વાતાવરણ એકદમ મજબૂત કર્યું, વરસાદ આવવાની संभावना है ना। पक्षी बाहर को बैठी है तो चार तो अच्छी नहीं थे। अब यार जब मम्मी नाखवा से आप आता पर चार तो अच्छी नहीं। तड़को काट्यो हो जो वादरो करे तड़को काट्यो हो गाइस। तो गाइस वरसाद आवे एवं वातावरण कर्યું जोरदार। तो गाइस वरसाद चालू થઈ ગયો। जोरदार पवन चालू થઈ ગયો। આટલા બધું પાણી આવી ગયો। તો ગાઈસ આ બધું પાણી માટે સાફ કર્યું અને આપણે હવે હેડઈએ ખેતમ માટે। વરસાદ બંધ થઈ ગયો, ખેતમ જઈએ ઘાસ કાઢી પછી ઘેર આવીએ આપણે। તો અંધારેલું તો હા થોડું ગાઈસ હંસલા। तो गाइस હવે થોડી ફોજ લઈએ આપણે આટલો ભરે રેડી જો ફોજ જો બનાવવા માટે આજે કારણ કે વરસાદ પડે ને એટલે મજા આવી જાય ફોજ શીઓ ખાવાની। ગાઈસ આપણે તો ફોજમાં નવા વાટવા જઈએ, 4 વાટવા જઈએ। જો ગાઈસ મોરી ઢેલ ફૂલાઈએ क्यों फुलाई मस्त डेल फुलाई मोरे सजले अरे हो। तो भाई साहब पे वाटी ना हेड के वाडली तो घास बीजा धरिए थे जी।